માડી રામ આ મારી છોરાની વહુને અમે ફરીને બે ત્રણ ડોક્ટર સોહણ જો સંતરામપુર જો તો એ કઈ સારું નતું લાગતું હા અને અમે અમારા રતનભાઈએ બતાવ્યું અને અમે અહીંયા આવ્યા પછી મેં માનતા લીધી કે જે મારી મારા હોશિયારી વહુને આ છોકરું એવું બતાવે છે કે એમ ફેફસાની મય કાણું એવું કહેતા હતા ડૉક્ટર રિપોર્ટમાં તો મેં તમારે પારે આવીને સિફર ફૂલોનો હાર અને ચૂંદડી અને ચોકલેટ એવું મેં તમને મોનેલું તે હું આજે બાધા પૂરી કરવાની ભલે રામ આશીર્વાદ આ છોકરીનું નામકરણ કરવા તમારે મોડે કીધેલું અધૂરું ચાલ ને બોલે અધૂરું કેમ ચાલે? ભલે રામ રામ માળી બીજું કઈ ભૂલી જ નહીં જતા ને બાકી હોય તો યાદ કર દો, ભૂલી જ નહીં જતા. ભલે રામ રામ માળી આશીર્વાદ રામ માળી પાકું એવું તો લાગ્યું ને કે ગોખડિયા ધોમડી મહાકાળીના આશીર્વાદથી અર્ભુત થયું. માળી માળી હા ખરું માળી. ના તમને એવો અનુભવ થયો હોય, તમને એવું લાગ્યું હોય કે કોઈ ગોગડિયા તમને મહાકાળી માની ગાદી ચાલતી અને ત્યાં જવાથી અમારા પ્રશ્નનો સોલ્યુશન મળ્યો તો બધાનું નામ પાડ્યું હે આ શું ખોટું? તમને એવો અનુભવ 100% થયો હોય તો માતા આશીર્વાદ એવું બોલું. આ શું ખોટું? ભલે રામ રામ લાવો લે આશીર્વાદ રામ માળી. એવી કેરીન મોનતા લીધેલી ગયા લીધેલી લે ના દવાખાનામાં લીધેલી. નામ પાડવાની વાત નામ પડાય તો દવાખાનામાં લીધેલી. હા ભલે રામ રામ મારા મહાકાળીના તરફથી મારા મેલડીના તરફથી આ દીકરીને સોનલ નામ રાખજો લ્યા રામ માળી રામ ભલે રામ મારા મહાકાળીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર રહે. આવો માતા